મારે આમાં મારે કે આ ખાડામાંથી મારે બહાર કેમ નીકળવું? ઓહો, અરે ભાઈ એ જુવાન ઘડીક ઉભો તો રે, ઉભો તો રે. મને આ ખાડામાંથી ઉપાડીને બાયણે તો કાઢ. ઓહો, અરે અરે ઓહો, અરે ધીમે ધીમે હોય બાપા રે, મારાથી હલાતું નથી. ઓય ઓય, વાહ ઘોડા તારા રૂપ, વાહ ઘોડા. તને વખાણું કે અસવારને વખાણું, તારા પગડાને વખાણું કે આ અસવારના હાથડાને વખાણું? એમ થાય છે કે ખોબો ભરીને ગુલાલ છાંટી દઉં. પણ ઉભા રહ્યો, પેલા નજર ન લાગી જાય ને એટલે મેસનું કાળું ટપકું કરી દઉં. પણ અટાણે મેસ કાઢવી ક્યાંથી? અરે ઉભી રે હે મેસની ડાબલી. અરે ઉભી રે હે કાળી કસ્તુરીની ઢોલકી. અરે જવા દે રોયા, હું ઊભી રહું છું ને તો મારા પગે પરસેવો ઉતરે છે. ઉતરવા દે પરસેવો, એમાં રૂના પૂમડા બોળીને મારા ઘોડાના કાનમાં નાખીશ એટલે એને મને બેયને ફોરમ આવે. અરે આ તારો 4 વેતનો ચોટલો, આ 4 વેતનો ચોટલો અને કેળે મૈડા શીંગીનો લાખ. હાંગો આમાં હલવાણો, હવે વઢીને કાઢીશ માં મારો વાંક. હટરી રોયા, આવો મરજ એવો મરજ થઈને હાથમાં તલવારને બદલે કલમ લઈને જોડકણા કરવા નીકળ્યો છે. અરે ગાંડી, આ કલમથી તો મેં કઈક સુંદરીઓના વર્ણન કરી નાખ્યા. એકવાર ભરથરી પાસે પિંગળાનું વર્ણન કર્યું તો ભરથરી ભેખ લઈને જંગલમાં હાલ્યો ગયો. બીજી વાર સોન પાસે હલામણનું વર્ણન કર્યું તો સોન વાંઢીને વાંઢી મરી ગઈ. ત્રીજી વાર સદેવંત પાસે થાવડીંગાનું વર્ણન કરવા ગયો તો સદેવંત જોડું કાઢીને મને મારવા દોડ્યો. અરે 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 ક્યાં ગઈ? ઓહો વહી ગઈ. અરે આ તારો થાગડ થીગડ કંચવો અને નાકમાં નમળે વાડી, આ હાથ તાળી દઈ હાલી ગઈ મારા હગા હાડુભાઈની હાડી. અરે સાંભળો તો ખરા, તમારા ગામ સુજાનગઢનું મારક તો ચીંધો. મારકની ખબર હોય તો કોઈ દી મહેમાની કરવા તો આવાય. સુજાનગઢમાં તમારા કોઈ સગાવાલા છે? વાલા તો છે, સગા થાય ત્યારે સાચા. તો એ તમારા વાલાને કઈ સંદેશો કેવો હોય તો કહો, હું કહી દઈશ. અરે રે રે, એવા હેત વગરના છે કે એને સંદેશો શો કહેવો? આંખની ઓળખાણી નથી રાખતા. ઓહો, તો સાવ લાગણી વગરના. એવાની મમતા જ મૂકી દો ને. મનમાં એવા વસી ગયા છે કે મોહ અને માયા મુકાય એમ નથી. તો પછી હાલો સુજાનગઢ, એકાદ દિવસ એની મહેમાનગતિ માણીને જાજો. સથવારો કરાવશો? સથવારો તો કરું, પણ મારકને એકલી ભાળીને કાંકરી ચારો તો નહીં કરો ને. એ તો જેવો સમય વખતે હૈયું હાથમાં ન રહે. હૈયું હાથમાં ન રહે તો શું થાય? હૈયું હૈયાને હાથ કાઢી દે. છોડી દો, કંચવાની કસ તૂટી જશે. ગોરી, પાલને પાંદડે જુબન ક્યાં સુધી છુપાઈ રાખશો? અરે એક દિવસ તો રફટ નહીં તો. અરે ઉભા તો રહો, અંતરમાં વસ્યા પછી આગળ ના રહેવાય. મેળાના માણસો જોઈ જશે. કાલે મળજો, કમલ તલાવડીને કાઢી વડલાની નીચે. શું લખું? અરે કોઈ બાડી આવો, બોબડી આવો, આ બાયડી વગર મારાથી કઈ લખાતું નથી. કોક તો આવો. આવી આવી પેલા આવી પગ પચાડતી આવી. તો જાજરમાન આવી, અફલાતૂન આવી, હડિયાણાની હરબાઈ આવી, સ્વર્ગલોકની સુંદરી, પાતાળ લોકની પદમણી, આ મત્યલોકની માનોની, આ તારી હાથણી જેવી ચાલમાં તે કરું કાળજાના કટકા સાંગો કહેવો સુંદરી, ક્યાં ભરું તને બટકા? મારા રોયા, હું તો તારી માં જેવડી છું તોય. અરે પણ આમાં માની વાત ક્યાં આવી? આ તો કવિતાની વાત છે, કલ્પના. શું થયું બેન? આ મારો રોયો મારી છેડતી કરે છે. છેડતી નહીં, હું તો કવિતા કરતો હતો. અરે ગોપીઓ, આગા ખસો, આ શું કરો છો? મારા સાંગાને માથે જો હાથ ઉપાડ્યો છે તો હાડકા ભાંગી નાખે.
વિક્રમસિંહ, કોની વાટ જોવાય છે ગોરલ? વાત તો વાલાની જ જોવાય. તને ખબર છે ને કે નાગણને રાફડે હાથ ન નખાય. જતો રે વિક્રમસિંહ, તને કાયરને મારવામાં મને મોજ નહીં આવે. મોત તો મને આવશે ગોરલ. તે મારા સકપણને ઠોકરે માર્યું છે, તો આજે એનું પરિણામ પણ જોઈ લે. વિક્રમસિંહ, રામખોર, આ તને શોભતું નથી. સોંપવો ના સોંપવો મારી મરજીની વાત છે આબાદ. મારા જીવતા જીવ તારી ઈચ્છા પૂરી નહીં થવા દઉં. ખોટાલ! ઊભો થા! ઊભો થા, ઊભો થા, ઊભો થા. ચાલ. હમણાં તે વિક્રમસિંહ જોડે વેર બાંધ્યું છે. કાળા નાગને છછેડ્યો છે. એનો ડંખ તમારા બંનેનું જીવ પર ઝેર ના કરી નાખે તો મારું એ નામ નહીં. જા જા. આટલું મોઢું કરે? હું તો વાટ જોઈ જોઈને થાકી. વાયદો તો નતો ભૂલી ગયા ને? વાયદો તો યાદ હતો, પણ માર્ગમાં જરા મોડું થયું. હા, મારકમાં કોઈ મનગમતી મળી ગઈ હશે. મળી જાય તો મોડું બગાડીને થોડું ભગાઈશ. પુરુષનો સ્વભાવ જ એવો. છાંજરનો ઝનકાર સામે એટલે ચૂલી ઉઠે. હવે હું બોલું? બોલો ને. હવે ઘર ભેળા થાવ. મારે તો ઠીક, પણ તમે ઘરે મોડા પહોંચશો તો તમારા બાપુ ઉપાધિ કરશે. કાલે મળશું. હા તો ચાલ્યા. શું થયું? શું થયું ગોરલ? મારો વેટ પાણીમાં પડી ગયો. ચલો ગોતી દ્યો ને. હા હા, ચિંતા નહીં કર, હમણાં ગોતી આપું છું. હું તને અરે, તું જુઠ્ઠું બોલી મારી સાથે. લે લે લે. મારો સાથ તો નહીં છોડો ને. નહીં નહીં, જન્મો જન્મનો સાથ છે. એ ખાનદાન ખોરડાનો ધણી, જુવાન છોકરીનો બાપ જાગે છે કે ઊંઘે છે? કોણ કાળુભા? આમ છડેચોક બૂમો શું પાડો છો? અરે આજ તો હું એકલો બૂમાબૂમ કરું છું. આવતીકાલે આખું ગામ તમારી આબરૂના ધજાગરા ચડાવતું હોય છે. કાંઈ કેપ કરીને તો નથી આવ્યા? અરે કેપ તો તમને ચડ્યો છે, તમારી મોટાઈનો, તમારી શ્રીમંતાઈનો. એટલે તો તેથી અપમાન કરીને મને આ ઘરમાંથી કાઢી મૂક્યો હતો. હવે આજે તમારી છોકરીને કાઢી મૂકવાનો અવસર આવ્યો છે. રાયડું પાડોમાં, રાયડું પાડોમાં, રાયડું પાડોમાં નકામું ગામ ભેળું થાય છે ને તમારી આબરૂ જાય છે. આ તો સંબંધના નાતે હું તમને કહેવા આવ્યો છું. આ ગોરલ કુળની આબરૂ બોલવા બેઠી છે એટલે તમને ચેતવવા આવ્યો છું. કાળુભા, ગોરલ માટે એક પણ હલકું વેણ બોલ્યા છો ને તો તમારી જીભ ખેંચી કાઢીશ. જીભ ખેંચવી હોય તો મારી નહીં. આ કુળની આબરૂ બોલવા બેઠી છે ને પારકા મરદહારે પાદરમાં પેમલા પેમલીના ખેલ ખેલે છે ને ઈ તમારી છોડીની જીભ ખેંચતો. આ મારી ગોરલ કોઈના પ્રેમમાં શું વાત કરો છો કાળુભા? બાપ ફૂકે હુકો અને દીકરી ફૂકે આબરૂ. મારું મગજ પડ્યું તો એકવાર આખા મલકના ભીંગડા ઉખેડી નાખીશ. જોજો હા, સાચવીને રાખજો મારું હૈયું, ક્યાંક ખોવાઈ ન જાય. હૈયું તો નહીં ખોવાય, પણ હૈયું લેનાર ખોવાઈ જાય તો? હવે જીવનભર નહીં ખોવાય. ગોરલ, બાપની આબરૂની પાઘડી માથે પગ મૂકનાર દીકરી, મને આવી ખબર નહીં કે એક દિવસ તું મારું નાક કાપીશ. નહીં તો તને લાડ ખોલતી ઉછેરવાને બદલે ભોમાં ભંડારી દે, ભોમાં. બાપુ, નાક તો એના બાપનું કપાય જેની દીકરી એકને હાથ સોંપે ને બીજાને હૈયું. લાજ ને મરજાજ મળીને બાપની સામે બોલતા તારી જીભ નથી કપાતી. અરે જીવું ભરી દીકરી એક રસ્તે જટાઈ જાય. કહી દે તારા બાપુને મારું માથું ઉતારી લે, મને મંજૂર છે, પણ એમના કડવા વેણ મારું કાળજું વીંધી નાખે છે. બાપુ, અપરાધ મેં કર્યો છે,
પ્રીત કરવી એને પાપ ગણાતું હોય તો હું મારી હાથે જ પેટે કટાર નાખીને મારા પ્રાણ કાઢી દઉં. ગોરલ, જેની દીકરી આવી કુણિયલ છે એના બાપનું હૃદય તો હશે સાગર કરતા વિશાળ. ભૂલી જાજો કે આપણે કોઈ દિવસ ભેગા મળ્યા હતા. બસ એક સપનું આવ્યું અને ઉડી ગયું. એમ હવે નહીં જવાય. હવે કોરલ તારા પગની ધૂળ સેતીમાં પૂરી સુહાગણ થઈને અહીં જલ સમાધિ લેશે. દીકરી ગોરલ, બાપની હઠ હારી ગઈ. તમારી પ્રીત આગળ બાપની પાઘડી ઝૂકી ગઈ. બાપુ, બાપુ. જુવાન, કરવા વેણ કહેવાના છે એ ઉદાર હૃદય રાખીને ભૂલી જજે ને જટ સટપણની ચુંદડી મોકલાવજે. બાપુ. જીવતી રહે, દીકરી. હાય હાય સાંગા, આ માથે ચડીને શું કરે છે? માથે ચડી ગયો છું. લે, આ લખવા બેઠો તઈ તો હેઠો હતો અને જેમ જેમ કવિતા કરતો ગયો એમ એમ માથે ચડતો ગયો. પણ હે સાંગાની માચી, આ તું મને એકલો અટુલો આમ કવિતા કરતો મેલીને મેળામાં કોની અરે રાતે રમી આવી? લે, મેળામાં તો માણસોનો ક્યાં તોટો છે? મારું મન માન્યું એની જોડે રાસ રમી આવી. શું વાત કરે છે? તું મારે બદલે બીજા કોકની અરે મેળામાં રાત રમી આવી? મરી જાઉં, મરી જાઉં. આ કલમનો ઘોડો છાતીમાં મારીને મરી જાઉં. મરને મારા રોયા. ઓ માં! શું થયું? કાટો! ક્યાં વાગ્યો? ક્યાં વાગ્યો? ક્યાં લાગે મારા રોયા? ભાઈ, કાંટા વાગવાના ઘણાય ઠેકાણા છે. જો ગણાવું મારા રોયા, મારો જીવ જાય છે. પેલા પગમાંથી કાંટો કાઢ. તો પગ લાંબા કર, લાંબો કરું છું તો આંચકા આવે છે. તો પછી ઊંચો કર. ઊંચો કરું છું તો બળતરા થાય છે. ઈ તો કાંટો નીકળી જશે ને એટલે બળતરા મટી જશે ને ટાઢક થાશે. આ લાઈ જો. આહા. ઓહો, આ તો બહુ ઊંડો ઉતરી ગયો છે. ઓહો, ધીરે ધીરે. હજી ખેંચતો નથી, હલ બલાવીને ઢીલો કરું છું. આહા. આહા. આવડો મોટો કાંટો. હા. હવે કેવું લાગે છે? સારું લાગે છે. હા, હું તો કેતો તો કે નીકળી જશે ને એટલે સારું લાગશે. સાંગા, હા. મારાથી હલાતું નથી. એ મને સાંડિયું થઈને તેડી ન લે. એ સાંભળનારા સમજી લેજો અને જોતા હો એ હંધાઈ શીખી લેજો. પ્રેમમાં પડતા નહીં. જો પ્રેમમાં પડશો ને તો મરદ જેવા મરદ માંથી હાંઢીઓ થવું પડશે. લે હાલ, બેહી જા. આ કલમ પકડ. જોજે, આ ભાંગી તૂટી જાય નહીં, બહુ કિંમતી છે. તું તો કેવો છો? આવડો મોટો થયો તોય તારે જીભેથી માં માં સિવાય બીજો બોલ જ નથી નીકળતો. માં, તને મેણું મારનારને કહી દેજે કે તારા અમર માટે રાજગઢની કોરીના સગપણનું નાળિયેર આવવાનું છે. હાચું કેસ? પણ મને કે તો ખરો કે કોરી દીકરી? જીવ ઠાકોરની. જીવકા ઠાકોરની? ગોરલ? હા માં, જ્યારે પરણીને ગામને પાદરે પગ મૂકશે ત્યારે આખું ગામ જોયા કરશે. ખમા ખમા મારા દીકરાને, ખમા મારા લાલને, ખમા મારા લાલને. વિક્રમસિંહ બાપુ અટાણે મારે ઘેર. એ આવો બાપુ, આવો. કાળુભા, ગોરલ પરણીને હાલી જશે ને હું જોતો રહી જઈશ. હવે છળ કપટની ચોપાટ માથે કોઈ એવી શોધથી મારો કે જેથી બાજી આપણા હાથમાં આવી જાય. બાજી તો આપણે હારી ગયા છે બાપુ. હે? પણ હું કાળુભા આ ગોરલ અને અમરુના લગ્નમાં વિઘન ઉભા ન કરું તો મારી માથે ખાસડા મારજો. હા, બંધાણી, જોજે ક્યાંક ખાસડા ખાવાનો વારો આપણા માથે ના આવે. નો બને એવું બાપુ, નો બને. આ બધું હું બોલું છું એ કઈ ઘેનમાં નથી બોલતો. હવે જોજો તમે આ કાળુભાના ખેલા. શાબાશ. આવો આવો જમનામાં. અમરુના લગ્ન વધાવ્યા ને? હા શેઠ, લગન તો વધાવ્યા, પણ નાણા વગર મારા અમરુની જાન કેમ લઈ જાવી? હા, મારું એ નાણાનું ડીંડવાનું ભાર. શેઠ, આ મારા ખોડાની આબરૂ તમારા હાથમાં છે હો. હા, જરા સાસે કોરીઓનો જોગ કરી આપો ને તો મારા અમરુને રંગે ચંગે પરણાવું. દઉં, અબઘડી દઉં. પણ જમનામાં દીકરા કરતા વાલિયા કોર્યું શેમાંથી લખીને દઉં? આ તમારું ખેતર તો મારે ચોપડે મંડાણું છે. કઈ સોનું ચાંદી લાવ્યા છો? આ સોનો ચાંદી તો અમારા ગરીબના ઘરમાં ક્યાંથી હોય શેઠ? પણ જો મને જાકારો આપશો ને તો મારા અમરુની જાન રખડી જશે હો. હા, એમ કરો, આ અમારું ખોરડું લખી નાખો લ્યો.
તમારા ખોરડાની ભીતને શું બટકા ભરું? શેઠ, હા, એક શરતે દઉં. અમૃત પરણીને પાછો આવે ત્યારે વહુનું કરિયાવર વેચીને મારું દેવું ચૂકતે કરીશ. શેઠ, બોલો, છે કબૂલ? કબૂલ છે શેઠ. લખો ખાતું. અમારા ગરીબની વહુવારુને વળી ઘરેણા મોશા. હા, એ સાચું. પંડને માથે હોનું હારું નહીં. એ જાનડીઓના જોબન જોવા હાલો ને હાંગા જાઈ આ મનગમતીના મોઢા જોઈ લગન માંડવે મનમાં તો મલકાઈ. એ લગન માણવા વાળીના આ તારો બાપ બેઠો રહીએ અને તું ગોરલના લગનને માંડવે જઈશ? હા. ફાઈટ રે કપાતર, તું મારા પેટનો જ નહીં. ભાઈ મને ઈ જ અફસોસ થાય છે કે હું ક્યાં તમારે પેટ પડ્યો. મને એમ ખબર હોત કે તમે આવા બાપ છો તો કોક ગંગા કે ગોમતીના કિનારે પાણો થઈને ઉતરત, પણ તમારે ઘેર તો ઘોડિયું નો જ બંધાવા દેત. હું પ્રહલાદ ને તમે હરણા કંસ. આ બાપ ભટકાણો કેવો, હું હંત ને બાપ કાગડો. કર્મે ભટકાણો કેવો કે બેનના જવતલ હોમવા ન જવા દે એવો. એ જવતલ હોમવા વાળીના આ લગનમાં ગયો છો ને તો જોયા જેવી થશે. તારું મોઢું ફેરવી નાખીશ. હવે તી પેલા તો હું તમને આખાઈને આમ ફેરવી નાખીશ. હું જાઉં છું જવતલ હોમવા. હવે કોઈ ફરશોમાં આડા. આજ હવજ થઈને હાંગો હાલ્યો, આજ હવજ થઈને હાંગો હાલ્યો. હવે તમે પોદળા કરો પાડા. મોટા બાપુ, મોટા બાપુ. કોણ સંગત તું હા આવી ગયો ભાઈ? હા, આવી પહોંચો. મારો નાનો ભાઈ કાળુ નથી આવ્યો? ના, એ આવવા જેવા રહ્યા જ નથી. સારું તો તું આવી ગયો. મને ચિંતા હતી કે આજે આ શુભ પ્રસંગે જવતર કોણ હોમશે. અરે મારી બેન ગોરલ પરણતી હોય ને તમને જવતલ હોમવાની ચિંતા હોય? જવતલ હોમીશ હું. અટલ થઈ નથી, મારી અકલ એળે ગઈ. મોટા બાપુ, મારો બાપ નીચ છે, હું કઈ નીચ નથી. હું તો ખાલી નીચેના પેટનો છું. મોર બાપા, તમારા બધાય વતાઈને આવી ગયા છે ને? હવે એકે વતાઈનું બાકી નથી ને? અરે આવો આવો, લતુબા, જેઠાબા, ઓકોબા, ભોગાબા. અરે જાન આવી ગઈ, જાન આવી ગઈ.